રાષ્ટ્રીય સુશ્રુત શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા પ્રિલિમી એટલે કે દ્વિતીય વાર્ષિક પરીક્ષા સમાજશાસ્ત્ર ધોરણ 12 વિભાગે ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? તો કલમ 25। ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? તો ઉત્તર પ્રદેશ। હિન્દુ ધર્મનું ધર્મસ્થાન કયું છે? તો મંદિર। વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? તો ભારત। અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો પંજાબ। ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ઈસવીસન 1972માં કયું કમિશન નિમાયું? તો બક્ષી પંચ કમિશન નિમાયું। સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ કયા દેશમાં થયો? તો લેટિન અમેરિકામાં। સામાજિક પરિવર્તન એટલે રચનાતંત્રમાં ફેરફાર। ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ? તો 2001માં। રેડિયોનો આવિષ્કાર કયા વૈજ્ઞાનિકે કર્યો? તો મોર્કાની। વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર કરતી કઈ પ્રક્રિયા છે? તો વૈશ્વિકીકરણ। ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો? તો 15 ઓગસ્ટ 1995। કયા પ્રકારના આંદોલનમાં જબરદસ્તી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે? તો ક્રાંતિકારી આંદોલન। કયા આંદોલનનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે? તો પ્રતિરોધાત્મક। 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો? 24 એપ્રિલ 1993। પંચાયતી રાજમાં મહિલા અનામત કેટલા ટકા હોય છે? 33%। HIV એડ્સ ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં કયો દેશ પ્રથમ સ્થાને છે? તો દક્ષિણ આફ્રિકા। ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ હતા? હાલ્ટન અને હન્ટ। ભારતમાં 1941માં પ્રથમ બાલ અદાલતની સ્થાપના ક્યાં કરવામાં આવી? કોલકાતામાં। વિશ્વ એડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 1 ડિસેમ્બર। લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? લોકજીવન, લોકકલા અને કસબ એ 3 અંગો છે। પછાતપણાનો અર્થ આપો? સામાજિક, શૈક્ષણિક અને આર્થિક। ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે? તો કેરળ 1084। જે નંબર 24 સેવાનું પૂરું નામ સેમ એમ્પ્લોયડ તે મિત્રો એસોસિએશન। પશ્ચિમીકરણનો ખ્યાલ M.N. શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે? આધુનિકતા ભારતમાં અને સામાજિક પરિવર્તનમાં। બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? રાજા રામ મોહન રાય। પીટીઆઈનું પૂરું નામ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા। રોબર્ટ મર્ટન સામાજિક ધોરણભંગ વર્તન કોને કહે છે? સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન। પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ આ વિધાન કોનું છે? તો ગાંધીજીનું છે। કોના મત મુજબ મહિલા અને પુરુષમાં જોવા મળતા તફાવતો માટે જન્મગત જૈવિક લાક્ષણિકતાઓ જવાબદાર છે? મિત્રો એ પ્રશ્ન તમારે કોમેન્ટમાં જવાબ જણાવવાનો છે। વિભાગ સી ની અંદર જે ચેપ્ટર દીઠ અલગ અલગ તમને ચેપ્ટરના સામે નામ આપેલા છે તો તમે એની અંદર પોતાનો જવાબ મેળવી શકો છો। એમ વિભાગ ડી ની અંદર પણ એવી રીતે છે અને વિભાગ ઈ ની અંદર પણ તમને સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મિત્રો